હેલો ગાઈસ, આપણે નીકળી જતા વેકેશનની મજા માણવા. અને જો પહેલાં તો આપણે સારંગપુર દાદા હનુમાન દાદાના ત્યાં સ્ટે કર્યો રાત. પહેલી રાતના ત્યાં ફોટા પાડ્યા. આ જો ફોટા જેવા તમને મૂક્યા છે મેં ફોટા પાડ્યા. પછી હવે આપણે તો જશું પછી આ રસ્તામાં જતાં જતાં મેં પાછો વિડીયો ઉતારી લીધો તમારા માટે બતાવી. અને આપણે પહોંચી ગયા હતા હવે સારંગપુર મંદિરે. અને ડાયરેક્ટ છે તમને પાછી પછી ધજા બતાવીશ. જોઈ લો સારંગપુર હનુમાન દાદાના દર્શન કરી લેજો. અને હનુમાન દાદા સારું કરે એટલે સબસ્ક્રાઈબ ને લાઈક તો કરવાની ભૂલતા નહીં. હા, અને હવે તમે ધજાના દર્શન કરી લેજો. જોઈ લો તમારા કોમેન્ટમાં જે હનુમાન દાદા લખી દેજો. અને પછી ત્યાંની બહારની મૂર્તિ બતાવું તમને. આ મૂર્તિ છે અહીંયા બહાર, અને આવી મૂર્તિ છે બહાર. અને પછી ત્યાંથી પછી અમે જશું બીજે. ત્યાંથી સોમનાથ તો ફોટા પાડવા દીધા નહીં, એટલે સોમનાથ જવાના હતા. સોમનાથ જ્યાં હતા પણ ફોટા પાડવા દીધા નતા, પછી નીકળી ગયા. પાછા ધજાના દર્શન કરી લો સારંગપુર. હવે પછી અહીંયા જઈએ તો સારંગપુર હવે જોઈ લો. પછી અમે રિસોર્ટમાં બીજી દિવસે સોમનાથ રોકાણા હતા. અહીંયા ફોટા પાડ્યા હતા હું માપા છીએ. અને પછી મેં થોડાક ફોટા પાડી લીધા. ફોટા જરૂરી છે, આપણે તો બ્લોગ બનાવવાનો હોય ને. જોઈ લો પાછળ નદી હતી. અહીંયા સોમનાથમાં નાઇટ રોકાયા હતા. પણ અહીંયા વરસાદ ફૂલ ચાલુ હતો. ત્યાં આખી નદીઓની આ ફૂલ ફેમિલી છે અમારી. ત્યાંથી પછી અમે દ્વારકેશ ગયા હતા. ત્યાં અમે ફોટા પાડ્યા હતા. પાછળ સિમેન્ટની ખાણ છે. આ જો ફૂલ ફેમિલી અમારી આ છે. પછી જો મેં થોડાક બ્લોગ બનાવતા ફોટા ઉતારી લીધા. આ જુઓ. અને આનમાં પપ્પાને મેં બધાએ અમે મમ્મી મારી દીદી બધાના ફોટા પાડ્યા. મેં મારા મમ્મીનું બધાના ફોટા પાડ્યા. પછી આ જો અમે આખા ટ્રીપમાં 22 જણા ગયા હતા. અને એમાંથી આ અમારા જયેશ કાકા, ક્રિશિ, ગૌ કાકી બધાએ. અને જો આગળ જતાં પછી મેં થોડાક અહીંયા સેલ્ફી પાડી લીધી, ફોટા પાડી લીધા. પછી આગળ જોજો હવે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાંથી પછી અમે ખોડલધામ જતા રહ્યા હતા. ખોડલધામ એક મસ્ત જગ્યા. પછી અહીંયા નાઇટ રોકાઈને પછી નીકળી ગયા હતા ખોડલધામ. પછી અહીંયા દરિયો હતો. આ તમારા પાછળ આવી ગયો એટલે. અને દરિયા પર મસ્ત જો વિડીયો ઉતાર્યો હતો. દ્વારકેશમાં અહીંયા હતો. બહુ જ પછી વાવાઝોડું ચાલુ થઈ ગયું. તો પછી અમે બધું મેં લાઈવ કરી લીધું હતું. અને મારે હવે ખાલી 500 સબસ્ક્રાઈબ કરવાનું હતું. પાછળ તો બધા ફોટા પાડે બધું કરતા મારા પરિવારમાં ફોટા પાડવાનું બહુ. મેં ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા, બધું કરી લીધું. પછી અમે હવે જશું તો આગળ તો જવાના જ છીએ. તો જવાનું આપણે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો તો ત્યાં શંકર ભગવાનનું મંદિર હતું. ત્યાં ઊભા રહ્યા હતા થોડીક વાર. કેમ કે શું કરી ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો પછી અંદર જઈને ભૂરેવું પડ્યું. તો 22 જણા માતા હતા. મંદિર નાનું હતું. જૂનું સૌથી દ્વારકેશ મંદિર ને હવે આપણે જશું દીવના દરિયા કિનારા. ડાયરેક્ટ પહેલાં જ જતા રહ્યા હતા. કપડાં ગાડીમાં જ બદલાઈ. જુઓ અમે દીવમાં ફોટા પાડી લીધા. દીવ દરિયો મસ્ત છે ત્યાં. અને નાહવાની બહુ મજા આવે છે. અને અમારું ફૂલ ફેમિલી, આ જુઓ ફૂલ ફેમિલી હંગાત અમે દીવ ને એ સાઈડ બધે ગયા હતા. અને પછી પાછા બધા આમાં ફૂલ ફેમિલી 22 જણા હતા. જોઈ લો. અમુક ત્યાં બધા અલગ અલગ હતા ને એવું બધું હતું. અને બધા અહીંયા મોજ મસ્તી કરતા હતા. પછી વિડીયો ઉતારવા આપી દીધો. તે અમારા કાકા હતા એ ના પાડતા હતા કે આવો શું વિડીયો ઉતારવો હોય તે. અને પછી જો પછી એમની પછી બધા જો નાચવા માંડે. અને અમારા કાકા જો જેવા નાચે જયેશ કાકા જેવા મસ્ત નાચે હે ને.
તમારે ડાન્સમાં બોલાય તો બોલાવી લેજો. પછી કપડાં બપડા બદલાઈ પાછા થોડાક ફોટા પાડી લીધા. ફોટા પાડી આમાં ફૂલ ફેમિલી હતી. પછી અમે ત્યાંથી મોગલધામ ગયા હતા ભગુડા. મોગલમાના દર્શન કરવા. અને જો તમને બોર્ડે બતાવી દઉં ભગુડા આપણે એક જગ્યા મસ્ત છે અહીંયા. અને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ કોમેન્ટ કરો. એન્ડ પછી હવે આપણે બીજા બ્લોગમાં મળીશું.